ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે। ક્યાંક રસ્તાઓ નદી બની ગયા છે તો ક્યાંક ખેતરોમાં પાણી ગરકવાઈ ગયા છે અને હવે વરસાદ એવી સ્થિતિ બનાવી છે કે શાળાઓ પણ પાણીમાં ઘેરાઈ રહી છે। તો નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો રાહી ન્યૂઝ અને હું છું હિના સોલંકી। ગુજરાતમાં હવે ચોમાસાએ જોરદાર એન્ટ્રી કરી દીધી છે। રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયું છે। ઘણા શહેરોમાં રસ્તા પર પાણી ભરાતા ટ્રાફિક પર મોટી અસર પડી છે। વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। કેટલાક વિસ્તારોમાં રોડ પર મોટા ખાડા પડી ગયા છે, જેના કારણે અકસ્માતનો ખતરો પણ વધી ગયો છે। બીજી તરફ ગામડાઓમાં પણ સ્થિતિ ચિંતાજનક બની રહી છે અને એક હવે મોટી ખબર જામનગર જિલ્લાના કાલાવાડમાંથી સામે આવી છે। કાલાવાડ તાલુકામાં ભારે વરસાદને કારણે એક પ્રાથમિક શાળા વરસાદી પાણીથી ચારે બાજુથી ઘેરાઈ ગઈ છે। પરિસ્થિતિ એવી બની ગઈ છે કે બાળકોની સુરક્ષા સૌથી મોટો મુદ્દો બની ગયો છે, પરંતુ સારા સમાચાર એ પણ છે કે સ્થાનિક તંત્ર અને ગામ લોકોની મદદથી બાળકોનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। સમયસર લેવાયેલા નિર્ણયના કારણે કોઈ જાનહાનિ થઈ નથી। આ ઘટના બતાવે છે કે ભારે વરસાદ દરમિયાન થોડું પણ બેદરકારી રાખવી જોખમ બની શકે છે। એક તરફ વરસાદથી ગરમીમાં મોટી રાહત મળી છે, પણ બીજી તરફ આ વરસાદ લોકો માટે મુશ્કેલીઓ પણ વધારી રહ્યો છે। હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે, એટલે લોકોને ખાસ સાવચેતી રાખવાની જરૂર છે। પાણી ભરાયેલા રસ્તા પર ઉતાવળ ન કરો, રોડ પર ખાડા હોઈ શકે છે, ધીમે વાહન ચલાવો, વીજ થાંભલા અને ખુલ્લા વાયરથી દૂર રહો। ભારે વરસાદમાં ખૂબ જરૂરી ન હોય તો બહાર ન નીકળશો। બાળકોને પાણી ભરાયેલી જગ્યાએથી દૂર રાખો અને તમારા વિસ્તારમાં વરસાદની સ્થિતિ કેવી છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો।